તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। સાથે કેટલાક વિસ્તારોમાં નદી નાળા છલકાઈ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકી શકે છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં ન હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યમાં સારો એવો ખાસો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે વરસાદી માહોલ ખાબકતો હોય તેવા કિરણો ફેંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આગામી 17 તારીખ સુધી હજી રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળશે, કારણ કે હજી એકાદ બે સિસ્ટમ પણ સક્રિય થશે। આ સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે રાજ્યમાં ખાબકશે વરસાદ, લહેરાશે પવનના લહેરખાઓ અને ચારે બાજુ જળબંબાકાર છે એવી સ્થિતિ સામે જોવા મળશે। સાથે ખેડૂતો માટે સારા સમાચાર આવશે, કારણ કે કવાઓમાં નવું નીર આવશે અને સારા પાણીનો સંગ્રહ થશે તેવો વરસાદ જામશે। અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ, મહુવા, જૂનાગઢ, દ્વારકા, સલાયા, ઉના આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, સુરત, નવસારી આ બધા દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા અને વિરમગામ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર, ભચાઉ, ભાડલી આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો પાલનપુર, મહેસાણા, હિંમતનગર, રાધનપુર, સાબરકાંઠા અને બનાસકાંઠા, આબુ રોડ, ભીનમાલ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આ તે અત્યારની તાજી વરસાદ અંગેની અપડેટ। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, વિડીયોને શેર કરી દેજો।